ગઢડા શહેરની નૂતન કન્યા વિદ્યાલય ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાનો 13મો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમમાં સમાજના 800થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તથા રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાએ યુવાનોને શિક્ષણને પ્રાથમિકતા આપવા, વ્યસન મુક્ત જીવન જીવવા અને સોશિયલ મીડિયાના અતિરેકથી દૂર રહી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા અપીલ કરી હતી। સાથે જ તેમણે ગાંધીનગર ખાતે સમાજના શૈક્ષણિક ભવનના નિર્માણની પ્રક્રિયા શરૂ થયાની માહિતી પણ આપી હતી। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સંતો, મહંતો, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ આયોજિત આ 13મા વિદ્યાર્થી સન્માન સમારંભ અને તેજસ્વી તારલાઓને યાદ કરીને એમને વિવિધ ભેટ આપીને સન્માનિત કરવા માટેનો આજનો કાર્યક્રમ ગઢડા ખાતે હતો। ખાસ કરીને યુવાનો જે ભાઈ અશોકભાઈની આખી ટીમ એમના માધ્યમથી સરસ મજાનું આ 13મી વખત કોળી સમાજના યુવાનોને યાદ કરીને, દીકરા દીકરીઓને યાદ કરીને, તેજસ્વી તારલાઓને યાદ કરીને જે રીતે સન્માનિત કરવામાં આવ્યા છે એનું અભિનંદન આપું છું। ખાસ કરીને ઉત્તરોત્તર જે રીતે સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ રૂપી રહ્યું છે પણ હજુ ક્યાંક ગેપ છે। ખાસ કરીને જે એનો ટેલેન્ટ હોય એવા યુવાનોનું માર્ગદર્શન કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુપીએસસી, જીપીએસસીની પરીક્ષાઓમાં પણ કઈ રીતે આગળના દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સામેલ થઈ શકે, એની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એમાં પણ બહોળા પ્રમાણમાં આ યુવકો ભાગ લે અને પોતાની કારકિર્દી તરીકે બનાવી શકે। એની સાથે ધર્મને લગતા જે ખાસ કરીને સ્વામીજીએ પણ જે વ્યસન મુક્તિ અને સમાજની અંદર ક્યાંક રહેલી જે અંધશ્રદ્ધા અને બધું દૂર થાય, સમાજ આર્થિક રીતે સદ્ધર બને, પગભર બને, એની સાથે સાથે આવતા દિવસોમાં શિક્ષણની સંસ્થાઓ પણ આ સમાજના માધ્યમથી યોગ્ય જ્યાં જરૂરિયાત સેવા વિસ્તારોની અંદર ઊભી થાય એ બાબતો પણ એથી વિચાર વ્યક્ત કર્યો અને આવતા દિવસમાં આવતા કોળી સમાજના યુવાનોનું ભવિષ્ય, યુવા યુવતીઓનું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બને એ માટે એથી સभी પોતાના વિચારો વ્યક્ત કર્યા। ઉમેશભાઈ, આજે સમાજનો કાર્યક્રમ હતો, શું કાર્યક્રમ હતો અને વિદ્યાર્થીઓને, યુવાનોને શું સંદેશ આપશો તમે? આજે ગઢડા ઉપર ભારતીય યુવા કોળી સમાજનો આ 13મો વિદ્યાર્થી સન્માન સમારોહ જેમાં ઉપસ્થિત રાજ્યના આપણા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ઉપસ્થિત રહ્યા, બંને મંદિરોના કોઠારી સ્વામીજી પણ ઉપસ્થિત રહ્યા અને સૌ કોળી સમાજના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ અને સૌ ગામનાજનો ઉપસ્થિત રહી અને આજે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું આજે સન્માન સત્કાર કરવામાં આવ્યો છે, જેને ધોરણ 8થી લઈને 12 સુધી જે વિદ્યાર્થીએ મહેનત કરી અને સારા ગુણ મેળવ્યા છે એનું આજે સમાજ દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું છે અને સાથોસાથ સૌ આગેવાનો વતી અને આગેવાનો દ્વારા સમાજ વ્યસનમુક્ત બને અને સાથોસાથ હવે ખાલી બીએડ કે પીટીસી નહીં પણ વિદ્યાર્થીઓને એ પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જીપીએસસી, યુપીએસસી એવી રીતના સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી થાય એ પ્રકારનું અત્યારથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ચાલુ કરી છે, જેથી કરીને આવનાર સમયની અંદર કોળી સમાજના પણ વિદ્યાર્થીઓ કલેક્ટર બની શકે, મામલતદાર બની શકે, આરટીએસ બની શકે એ પ્રકારનું સંકુલ માન્ય કુંવરજીભાઈ અને સમાજના સૌ અમે આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે કરવા જઈ રહ્યા છીએ અને બોટાદ જિલ્લામાં પણ એક કોળી સમાજનું સંકુલ બને જેમાં વિદ્યાર્થીઓ રહી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ પ્રકારનું આજે ગોલ આપવામાં આવ્યો છે। આપનો પરિચય? અશોકભાઈ ડેરવાળિયા, ગઢડા શહેર યુવા કોળી સમાજ પ્રમુખ। અશોકભાઈ, આજે કઈ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ હતો, સ્નેહ મિલન હતું, શું આયોજન હતું? ઇનામ વિતરણ ગઢડા શહેર અને તાલુકા 13મો ઇનામ વિતરણ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં લગભગ 800થી વધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને આ ઇનામ વિતરણમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા તથા પદાધિકારીઓ, ડોક્ટરો તેમજ પદાધિકારીઓ તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો અને કોળી સમાજના તમામ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને તેજસ્વી બનાવ્યો છે અને આમાં
જીપીએસસી યુપીએસસી અને કલેક્ટરો આવા દીકરા દીકરીઓ બને એ માટેની તૈયારીઓ આગામી દિવસોમાં અત્યારે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં એની માટે સંકુલ અને વ્યવસ્થાઓ કરવામાં માટે આગેવાનોએ જહેમત લીધી છે અને આ થકી હું આગેવાનો અને કોળી સમાજનો અને અનેક સંસ્થાઓ જેમ કે સંતો મહંતો હોય કે પ્રેસ મીડિયા બધાએ જે અમને ખૂબ આભાર માનું છું, બધાએ સહકાર આપ્યો છે તે લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ.